નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 2025માં મહેસૂલ તલાટી વર્ગ 3ની ભરતી કરવામાં આવી હતી એમની ફી રિફંડ કરવા અંગેની અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 301/2025-26 મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3ની તારીખ 14 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રાથમિક પરીક્ષા યોજાયેલ હતી. પ્રસ્તુત પરીક્ષામાં હાજર રહી 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને ફી પોતાના જ બેંક એકાઉન્ટમાં પરત થાય તે હેતુથી મંડળ દ્વારા ઉમેદવારોને 12 જાન્યુઆરી 2026 થી 21 જાન્યુઆરી 2026 સુધી બેંક એકાઉન્ટની નિયત વિગતો નીચેની લિંકમાં જઈને ભરવા જણાવવામાં આવે છે. આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ. આ લિંક ક્લિક કરીને આપને તે વિગતો ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. સદર પરીક્ષામાં હાજર રહી 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને નોંધ લેવા માટે જણાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓએ 40% ગુણ મેળવ્યા હશે એ જ વિદ્યાર્થીને ફી રિફંડ મળવાપાત્ર રહેશે. આ મુજબ આપણે લિંક ખોલીશું તો આવું ફોર્મ દેખાશે. આપણે જોઈ શકીએ છીએ આવું જ ફોર્મ ત્યાં ખુલશે. એ વિગતો આપણે ભરવાની છે અને ફોર્મ આપણે સબમિટ કરવાનું છે. ધ્યાનથી વિગતો ભરીને સબમિટ કરીશું તો આપણા ખાતામાં એ જે આપણે ફી ભરી હતી એટલા ફી રિફંડ મળવાપાત્ર થશે. તેટલી જ ફી આપણા બેંક એકાઉન્ટમાં આવી જશે. તો મિત્રો 12 જાન્યુઆરી 2026 થી 21 જાન્યુઆરી 2026 સુધી બેંક એકાઉન્ટની વિગત ભરવાની રહેશે અને આ લિંકમાં જઈને આપણે ભરી દેશું તો આપણા બેંક એકાઉન્ટમાં પૈસા આવી જશે. પણ યાદ રાખજો મિત્રો, જે લોકોએ 40%થી વધુ ગુણ મેળવ્યા હશે એ લોકોએ જ આ ફોર્મ ભરવાનું છે. એટલે તમે 21 જાન્યુઆરી 2026 સુધી આ ફોર્મ ભરી શકો છો. તો મળીએ છીએ આગળના નવા વિડીયોમાં. બસ આટલું જ.